જય શક્તિમાં હા જય શક્તિમાં જય શક્તિમાં ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાથી જય કુળદેવીમાં રામવાળી રામ જય માં ફાન પહેલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ છે મિત્રો ચૈત્ર પૂનમ તો સર્વે ભક્ત મિત્રોને મારા તરફથી જય માતાજી અને હાર્દિક શુભકામના. તો અત્યારે વાગી જશે જો ને સવાર થઈ ગયા તો અમે મેં તો નહીં લીધું, લોકોને બાકી છે બધાના નહીં લે પછી મારે જવું છે માં શક્તિમાના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, જરૂરથી તમને ત્યાં દર્શન કરાવીશ. તો મિત્રો અમારી ચેનલની અંદર નવા તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતા. ચા પીવા માટે મસ્ત મજાની ચા મસાલાવાળી પી દઈએ. ચા પી લ્યા અને થોડાક ગાંઠિયા ખાઈ લઈએ. મસ્ત મજાના ગાંઠિયા અને ચા હો ને. આવું તમારે તમે નિશાળથી રજા કેમ લઈને આવતા ને? શું કીધું સાહેબને? શું કીધું? ભૂલતી તો છે, મળતી નહીં. ખાલી કહેવાનું એમને પણ તમારા ટીચર જોઈશે હો. જો ને હારવાડા તમે જીવો ને આવજો. અમે જીયા કરે. ચલો ચલો મામા ઘરે જઈએ અમદાવાદ. કેવો ને ચલો જી હવે આવજો. ગાઈસ અમે ઘરે જવા નીકળી ગયા છે. અત્યારે જશું શક્તિમાના મંદિરે દર્શન કરવા. ગાઈસ આ છે આપણે પાટડીનું તળાવ, કારણ કે અત્યારે પાણી ઓછું છે અને પાણી બહુ જોરદાર બનાવે, કારણ કે આ પહેલાં અંદર હતું, હવે પાર બનાવી દીધી. રિવરફ્રન્ટ જેવું બનાવે, બાકી પણ જોરદાર બહુ મોટું તળાવ છે. આમ જો દૂર દૂર ખરેખર 1 કિલોમીટર જેટલું આગું છે, 1-1.5 કિલોમીટર છે દૂર સુધી. આમ આ ટ્રકો દેખાય, ટ્રકની પાછળ બી છે. હવે મારા શાળાને ત્યાંથી નીકળી ગયા અને હવે અમે સીધા જશું શક્તિમાએ દર્શન કરવા, કારણ કે આજ પૂનમ છે તો દર્શનો લેવો જરૂરી છે. તો જરૂરથી જશું દર્શન કરવા અને તમને બી દર્શન કરાવશું. જય શ્રી જય જય હે મહેશાસુર મર્દિની રમ્ય કપરદિની શૈલ સુતે કપરદિની શૈલ સુતે સતખંડ વિખંડિત હુંડ વિકૃંડિત જગદાધિપતે રિપુગત ખંડ વિકારણ ખંડ પરાક્રમ સોંડ મુખાધિપતે વિજભુજ દંડ નિપાતિક દંડ નિપાતિક મુંડ ભટાધિપતે. માં શક્તિ. ચલો ગાઈસ દર્શન થઈ ગયા આપણે માતાજીના. જય ચલો માતાજીના શક્તિમાના દર્શન થઈ ગયા. હવે નીકળશું, કારણ કે જવું છે ફટાફટ. ગેસ ભરાવાના છે ગાડીમાં. શક્તિમાના મંદિરે મસ્ત મજાનો એકદમ ચીલ્ડ જીસ આપે છે શક્તિમાના મંદિરે. તમારી મોટો પ્રેમે ઉતારું તારી શક્તિ સ્વરૂપે કારુવાસ મારી મોટો પ્રેમે ઉતારું તારી આરતી રે મારી અજની મારી કરું. દર્શન કરવા છે બધા મેમ્બર ભેગા થઈ ગયા સંબંધની જોડે.
દર્શન કરાવી થઈ ગયા અને સત્યમ મંદિરે દર્શન કરવા આવી ગયા. પ્રતિમાના દર્શન થઈ ગયા અને ઉપરથી આ પાટલીનો વ્યૂ દેશું. દર્શન કરીને આપણે નીકળ્યા અને મસ્ત મજાના દર્શન થઈ ગયા મા શક્તિમાના. હવે જશું આપણે ગાડીમાં અને સીધા ગેસ ભરાઈ સીધા જશું અમદાવાદ. મસ્ત મજા દર્શન થઈ જાય ને મજા આવી. ચાલો ચલો તા જય શક્તિમાં. જય શક્તિમાં. એક દર્શન કરી લીધા જે ફટાફટ કરે નહીં ના ગેસ ભરવાનો પહેલાં. આવી જશે ગેસ સ્ટેશન પણ ગેસ સ્ટેશનની અંદર ભાઈ એટલી લાઈન છે ને કે જોરદાર. તો બહુ લાઈન છે. એટલી લાઈન લાગી 1 કિલોમીટર સુધી લાઈન લાગી જુઓ. અમે અત્યારે સરખેજ આવી ગયા તો હવે હું અહીંયા કારણ કે મારે નોકરી જવાનું તો હું અહીં ઉતરી જઈશ ને આ લોકો જશે ઘરે. બરાબર ચલો હવે આપણે આ સ્ટેશન આવી ગયું આપણે અહીં ઉતરી જશું. બરાબર ને તમે જાઓ ઘરે શાંતિ હોય ને. ચલો પપ્પા નોકરી જતા રહ્યા સરખેજ, અમે જઈએ હવે ઘરે. ડ્રાઈવર બદલી ગયા નહીં. ગરમી લાગતી લાગે. ગરમી બહુ લાગે. એસી હવે પહોંચી ગયા અમે. ના હોય ચલો ગાઈસ ઘરે જઈએ હવે ફટાફટ. ગરમી બહુ લાગે નહીં. ઘરે જઈને મળશું હવે વચ્ચે નહીં. બાય બાય. આપણે ઉતરી ગયા તો હવે કાંઈ કંઈક જમવાનું કાંઈ લાવી નહીં તો અહીં આપણે ખાઈ લઈશું ચોરાફળી લઈને પછી ખાઈ પછી જશું. ચોરાફળી અને ચટણી આવી ગઈ છે તો આપણે જમી જશું. સાંભળી લઈ લઈએ. હવે કંઈ સીધા જશું આપણે ગોડાઉને. એટલા બધા ડાયરેક્ટ ઘરે જો ટિફિન બનાવ મેન નાખવું જોઈએ બરાબર. ચોરાફળી ગોડાઉન ખાય હે અને હવે કોમલ કેરી કાપી લઈ ગામડી લાગે નહીં કાપી નાખી. અત્યારે આવી ગયા ઘરે કારણ કે થોડા જલ્દી આવ્યા ના કરી એટલે થાક લાગી ગયો કે ઊંઘ બી આવે જોરદાર. ચા બી પી લીધી થોડો નાસ્તો કાગે નહોતું જમીન નહોતું જમ્યા વગર એમને એમ ઉતરી કીધું બરાબર સરખેજ નોકરી આવી ગયા. જોઈએ શું કરે. કપડાં જોજો મેં બતાવો કેટલા કપડાં છે 2-3 દિવસ કપડાં જુઓ ગમે એમ ધોવે રાતે 9 વાગ્યા સુધી મજા આવે ભાઈ ધોવાની આમ ઠંડક લાગે. ઠંડક જ થાય લુગડા ધોવાની મજા આવે એમાં શું લે ગરમી ના લાગે ને. કપડા પહેર્યા હતા ધોવા પડે. 20 જોડે છે એટલે બધા નહીં ધોવાના. આટલા નહીં ધોવાના, આટલા જ ધોવાના. એવું જેટલા ધોવાના આખું બધા આરા ના બધા ધોઈ જ નાખ. ના મજા આવે. હા એ ગારે મજા ના આવે. કાલ ધોવાના એટલે આટલું. એ હારું અત્યારે તો ભાભીએ બનાવી દાળ ઢોકળી મસ્ત મજાની સ્પાઈસી લાગે. બનાવો બનાવો. ને અહીંયા પપ્પા મમ્મી પપ્પા ને સુમિત બેઠા ને મમ્મી ઊભી બી વાતો કરે. કેટલા કપડા જોવાનું પેલા
તું જેટલા એટલે પેલા ગુલાબ થઈને આવ્યા તો એટલે હોળી રમવા જ્યાં પેલા કલર તો કપડા બેન તો ગાઈસ બધા જમવા આજ તો મસ્ત મસ્ત કોણ હવે બનાવી તીખી દાળ ઢોકળી તમે તો બપોરે એને ખીચડી ખાધી હું તો ભીજો ભીજે લે તે ખાવું જોઈએ ને તમારી મમ્મી મારી ગાડી તો નીકળી ગઈ તમે ઉતરી જા તમે શું કરી આપણે જાવું છે તો જાવું તો પડે ને વાત કરવા રાજા પડે જવું તો પડે જ પૈસા હતા તમે ખાઈ લેજો હું તમને કહું મમ્મીએ તમને પૈસા તો આપ્યા હતા તમારે ખાવું જોઈએ ને નહીં એટલે પૈસા હતા મેં એવું ખાવા જાવે ચલો મસ્ત બધા દાળ ઢોકળી બનાવીએ કોઈ ફેમિલી પૈસા ખાવા માટે તમારે કઈ ખાવું થાય નાકડી દાળ ઢોકળી મસ્ત ભાત ને રોટલી કાકડી ને મીઠું કાળી આ તો મારા ડોકું પડે પાટલે ભળી જતી મામા કરે આ દેદી પે આ લઈ જાય તો ભૂલી જાય પણ ના તો આ તો હારુનો ફોન આવ્યો એ નજીક વાત થોડી ફૂટી પાસે બોલ લેવા મેં કે ના લેવા જતા તો મને ના પડે લઈ જાય તો હાથ પડે બસ તો સારું ગાઈસ ચલો તમારે જમવું હોય તો આવી જાઓ ઓય ભાવે ને ચલો ખાઈ ને કમેન્ટ કરો જમી મસ્ત દાળ ઢોકળી બનાવી જોરદાર પીસક કાઠિયાવાડી તો ગોપાલને અત્યારે એમનો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો તો એમના હાલા ગાય છે અમારે ઉડી જા શું કેવું તો આ કઈ ગીત વગાડો તમે તમે હુઈ જાજો રે સવારે ઉઠજો અને ચા પાણી કરવા શશાની ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામમણી રામ જય મા કુખાર બેલી તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું અને મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જલ્દી કરજો ગુડ નાઇટ જય માતાજી